મહેસાણા માટે ખુશખબર, કારોબારીમાં લેવાયા મોટા નિર્ણયો, હવે શહેરમાં થશે આ નવા કામ. મહેસાણા શહેરના વિકાસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મહેસાણા મહાનગરપાલિકાની કારોબારી બેઠકમાં અનેક વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. કારોબારી ચેરમેન દીપક પટેલે જણાવ્યું કે આ નિર્ણયોથી મહાનગરપાલિકાને આર્થિક ફાયદો પણ થશે અને શહેરમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે. તો આખરે કયા કામોને મંજૂરી મળી? મનપાને કેટલો ફાયદો થશે અને હવે મહેસાણામાં કયા નવા વિકાસ કાર્યો શરૂ થશે? ચાલો જાણીએ આ અહેવાલમાં. તમારા વિસ્તારમાં સૌથી પહેલા કયું વિકાસ કામ થવું જોઈએ? કોમેન્ટ કરીને જરૂર જણાવો. મહત્વના મુદ્દા હતા. એક તો સિક્યોરિટી ગાર્ડ, બીજું વોટર જે આપણે પંપ છે અને સફાઈ કરવા માટેનું આપણે ટેન્ડર હાથે એક મોટું વોટર હાર્વેસ્ટિંગની બે યોજના આપણે અમલમાં લાવ્યા છે. તો આખું આમાં કેટલા રૂપિયા બચાવવામાં આવ્યા છે અને આમાં શું નિર્ણય લેવામાં? આજે મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી અમારી આ બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ છે, જેમાં ટોટલ 6 દરખાસ્તો હતી. એમાં દરખાસ્ત નંબર 1 શ્રી રાજ પટેલ, જેને 2019માં ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ, જેમાં નામના હાઈકોર્ટના આદેશ મુજબ એને ફરીથી પુનઃ હાજર કરવાનો ઓર્ડર થયેલ. તે મુજબ 50% સેલેરી આપવી અને 1/6 થી એને હાજર કરવો, આવો નામદાર હાઈકોર્ટનો ઓર્ડર હતો. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ પટેલને સ્વૈચ્છિક વિનંતી કરતો 24,13,000 રૂપિયા જે એને લેવાનો હાઈકોર્ટનો ઓર્ડર છે, એમાં શ્રી રાજ પટેલે 4,13,000 ઓછા કરી અને 20 લાખ રૂપિયામાં ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે લેવાની તૈયારી જે દર્શાવેલ છે, જેનાથી કોર્પોરેશનને 4,13,000નો ફાયદો થશે. દરખાસ્ત નંબર 2, જેમાં જેમ પોર્ટલ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ મિલકતોના રક્ષણ માટે અને એના સુચારુ સંચાલન માટે 5 એજન્સીઓનો જેમ પોર્ટલ ઉપર ટેન્ડર થયેલ. એમાં 5 એજન્સીઓનો સેમ ભાવ મળતો ઓટો લકી ડ્રો થતો વેલકમ એન્ટરપ્રાઇઝ લેન્ડ 1 તરીકે ટેન્ડર લાગેલ, જેનું આજે મ્યુનિસિપલ કમિશનરે અમને ભલામણ કરેલી અને એને અમે ટર્મ્સ એન્ડ કન્ડિશન, જેમાં 50 વર્ષથી નાની ઉંમરના સિક્યુરિટી ગાર્ડ રાખવા, ડ્રેસ રાખવો, વિસર રાખવી, જેડી રાખવી, પ્લાસ્ટિકનો દંડો રાખવો, રાત હોય તો ટોર્ચ રાખવી, તેમજ કોર્પોરેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો જે તે જવાબદારી એજન્સીની રહેશે, એમ આ બધા નિયમોની શરતોની પાલન કરી અને અમે એનું ટેન્ડર પાસ કરેલ છે. હાલ અમે 70 મંજૂર કર્યા છે, પરંતુ 54 ઉપર હાલ 54 રાખવાનું, પર ડે 3 પ્રમાણે 8 કલાકના 3 એમ 54 રાખવાના થાય છે. 54 સિક્યુરિટી ગાર્ડની જરૂર પડશે? 54 મીન્સ દાડાના 3 16.8 કલાકના 3, એટલે ટોટલ 24 કલાકના 3 થાય એ પ્રમાણે 8 કલાક. દરખાસ્ત નંબર 3, જેમાં કોલમો, પાઇપો, કેબલ, મોટર, અંડરગ્રાઉન્ડના જે પંપ સપ્લાય કરવાનું કામ હતું મહાકાલી એજન્સીનું, એમાં કમિશનર મેડમે 1% નેગોશિએશન કરીને 14.55 પ્રમાણે કામગીરી સંમતિ બતાવેલી, પરંતુ કમિટીએ એને વધારે નેગોશિએટ કરતો એને 1.5% વધારાનો લેસ કરી અને ટૂંકમાં 13%માં જે 15.55 વાળું હતું એને 13%માં કામ કરવાની તૈયારી દર્શાવેલ છે. ઓલરેડી બીજો ભાવ છે, આમાં જે તે ભાવ ભરેલા છે એ વાર્ષિક ટેન્ડર પ્રમાણે છે. હાલ યુદ્ધની પરિસ્થિતિ હોવાના કારણે કોપરના અને બધા ભાવ વધેલા હોવાના કારણે
સ્ટેન્ડિંગ કમિટીએ વધુ ગહન અભ્યાસ કરતો કે અત્યારે હાલ જે ભાવ આવ્યા છે એ મંજૂર કરવાનો હોવાથી અમે તે ટકામાં લેસ કરી અને મંજૂર કરીએ છીએ.